મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. તો મિત્રો ઉર્જાના સ્ત્રોતોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે વિશે ચર્ચા કરી હતી એ હતું પરંપરાગત ઉર્જા વિશે વાત કરી હતી. બરાબર, પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કે જેનો આપણે આગળથી ઉપયોગ કરતા આવ્યા છીએ, બરાબર, એના વિશે વાત કરતા હતા. અને હવે આપણે જે વાત કરવાની છે આજના લેક્ચરમાં એ છે વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. બરાબર, લખી દઈએ અહીંયા આપણે વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. આ મુદ્દા વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર, આપણે જે વાત કરવાની છે વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત વિશે. બરાબર, તો એની અંદર આપણે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરીશું. એમાં સોલર એનર્જી પણ આવે છે, ભૂતાપીય ઉર્જાની પણ આપણે વાત કરીશું. પછી સમુદ્ર દ્વારા જે આપણે ઉર્જા પ્રાપ્ત થઈ શકે એમ છે એના જુદા જુદા પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે સૌર ઉર્જા સુધી સીમિત રાખીશું. બરાબર, પહેલાં તો વૈકલ્પિક ઉર્જાના જે સ્ત્રોતો છો એ ઉર્જા વિશે આપણે વાત કરીશું. બરાબર, તો વાત કરીએ આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. તો પહેલાં તો એની જરૂરિયાત શા માટે પડી? બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો પાસે શા માટે ગયા? તો સૌથી પહેલાં એ વાત છે કે એક સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે પહેલાં તો જોઈએ આપણે કે દિવસે ને દિવસે જે ઉર્જા છે એની માંગ વધતી જાય છે. બરાબર, ઉર્જાની માંગ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે. બરાબર, પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની માંગ વધતી હોય, બરાબર, તો એ માંગને પહોંચી વળવા માટે એટલી માત્રામાં ઉર્જા આપણી જોડે હોવી જરૂરી છે. બરાબર, તો બીજી વસ્તુ કે જે ઉર્જા આપણે મેળવીએ છીએ એના સ્ત્રોતો જે છે એ પણ લાંબા સમય માટે અવેલેબલ હોવા જોઈએ. બરાબર, સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો સમજો કે જે આ જે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે એમાંથી સૌથી વધુ આપણે જે ઉર્જા વાપરતા હોઈએ તો એક વિદ્યુત ઉર્જા છે. બરાબર, બીજી વાત કરીએ તો ઉદ્યોગોની અંદર બળતણ તરીકે કોલસાને આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યુત ઉર્જા મેળવવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે. બરાબર, નો ડાઉટ બીજા ઘણા પ્રકારે આપણે ઉર્જા મેળવીએ છીએ, પણ કોલસા આધારિત જે આપણે ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, કોલસા આધારે જે થર્મલ પાવર પ્લાન્ટ બનાવેલા છે, બરાબર, એ ખૂબ મોટા પ્રમાણમાં છે. બરાબર, તો વિદ્યુત ઉર્જા મેળવવા માટે અને બરાબર વિદ્યુત ઉર્જા વધુ પ્રમાણમાં મેળવવા માટે કોલસો છે એ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત તરીકે ઓળખાય છે. બરાબર, હવે વિચારો કે આ જ દરે જે અત્યારે જે દરે આપણે ઉર્જા વાપરીએ છીએ એ જ દરે જો આપણે વાપરતા ઉર્જા રહીશું તો સામાન્ય વાત છે કે નજીકના ભવિષ્યમાં એ ઉર્જા તૈયાર થવાની નથી. એ અશ્મિ બળતણ છે. તો બરાબર, તમે બધા જાણો જ છો. બરાબર, તો એ ધીમે ધીમે શું થશે? ખૂટી જશે. બરાબર, તો માની લો કે એક વખત આ કોલસો ખાલી થઈ જાય પછી શું? બરાબર, તો પછી શું થશે? તો આપણે નવા વિકલ્પો તરફ આપણી બુદ્ધિ દોડાવતા હોઈએ છીએ. બરાબર, અને એ વિકલ્પો જે છે એ વિકલ્પો કયા કયા છે તો એ વિકલ્પોની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો જુઓ અહીંયા નામ પણ એવું જ છે, વૈકલ્પિક અથવા બિનપરંપરાગત. બરાબર, એટલે આ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોના જરૂરિયાત શા માટે પડી? તો એક તો ઉર્જાની માંગ વધતી જાય છે.
બરાબર, એ ઉર્જાના સ્ત્રોતો આપણે વાપરીએ છીએ એમાંથી મોટા ભાગના અશ્મિ બળતણો છે, બરાબર. તો એ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એમ છે, બરાબર. તો આ બધી પરિસ્થિતિની સામનો કરવા માટે આપણે કોઈક નવા ઉર્જાના સ્ત્રોતો તરફ નજર દોડાવવી જરૂરી છે, બરાબર. તો વિચારજો કે સરસ મજાની અહીંયા ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિ આપી છે કે ખૂબ સરસ પ્રશ્નો આપ્યા છે કે માનો કે તમારા દાદા દાદી હોય, બરાબર. તો ત્યારની લાઈફમાં એ લોકો જે જીવન જીવ્યા છે એ લાઈફ ઉપરથી આ પ્રશ્નો પૂછવા જેવા છે, બરાબર. એ લાઈફમાં અને આપણી લાઈફમાં ઉર્જાના ઉપયોગ કરવામાં કેટલો તફાવત છે, બરાબર, એ સમજવાનું છે, બરાબર. પ્રશ્ન ખૂબ સાદા છે, પરંતુ ખૂબ વડીલોને આપણે પ્રશ્નો પૂછશો તો શું, તો તમે એક લોકો કેવી રીતે જીવતા હતા ઉર્જાનો ઉપયોગ કરીને, બરાબર, કેવી રીતે. તો પહેલાં તો એમને એવો પ્રશ્ન પૂછવાનો કે એ લોકો કઈ રીતે શાળાએ જતા, તો ચાલતા, બરાબર, પેદલ ચાલતા ચાલતા જવાનું, બરાબર. પછી સાયકલ તો એ લોકોના જીવનમાં બહુ દૂરની વસ્તુ હતી, બરાબર. એ લોકોએ તો સાયકલ જોઈ પણ નથી, બરાબર. આપણા વડીલોની વાત કરું છું, દાદા દાદીની વાત કરીએ તો, બરાબર, જે લોકો 60 વર્ષ ઉપરના જે લોકો છે, બરાબર, 65-70 વર્ષના જે લોકો વૃદ્ધ લોકો છે એ લોકોને પૂછીએ તો કઈ રીતે લોકો શાળાએ જતા હતા, તો પ્રશ્નનો જવાબ એ લોકો આપશે કે ચાલતા એમ, બરાબર. કોઈ સાધનનો ઉપયોગ કરતા નહોતા, સાયકલ તો એમને જોઈ પણ નથી, બરાબર. તો બીજો પ્રશ્ન પૂછીએ કે એ લોકો જ્યારે યુવાન હતા, બરાબર, ત્યારે પીવાનું પાણી કેવી રીતે મેળવતા હતા, તો ગામડાઓમાં અત્યારે કેવી વ્યવસ્થા હોય છે, બરાબર, કેવી વ્યવસ્થા હતી. ગામડાઓની આપણે વ્યવસ્થાની વાત કરીએ તો ગામડાની અંદર એક જગ્યાએ એવી પાણીની વ્યવસ્થા હોય, ગ્રામ પંચાયત દ્વારા કરેલી હોય કે ત્યાં આગળ જાય અને આખા ગામની જે સ્ત્રીઓ હોય, મહિલાઓ હોય, બરાબર, એ ત્યાં જાય અને તેને પાણીને કૂવાની વ્યવસ્થા હોય કે પાણી ત્યાંથી ખેંચીને કાઢે અને પછી પાણી ઘરે ઉપાડીને લાવે, બરાબર. આખા ઘરનું જે જરૂરિયાત પાણી છે એ ત્યાંથી ભરીને ઘરે લઈ આવે, બરાબર. તો આ પરિસ્થિતિ હતી જ, બરાબર, વડીલોને પૂછજો. ત્રીજી વાત, ત્યારે મનોરંજનના સાધનો કેવા હતા, બરાબર. તો મનોરંજનના સાધનોમાં શું, તો ટીવી એટલા બધા હતા નહીં, બરાબર. અત્યારે તો ટીવી, મોબાઈલ, બધું ટેકનોલોજી ઘણી આવી ગઈ છે, બરાબર. ત્યારે આ બધું હતું નહીં, બરાબર. તહેવારો નિમિત્તે, પછી નવરાત્રિ નિમિત્તે જો ગામડો હોય તો ગામડામાં જે સાદો ઢોલ હોય છે એના ઉપર બધા નૃત્ય નાચતા એમ કે ગાતા, બરાબર. ત્યારે કોઈ આવી ટેપ રેકોર્ડર કે થિયેટરની કોઈ વ્યવસ્થા હતી નહીં મનોરંજન માટે, બરાબર. એના સિવાય આ બધી જે પરિસ્થિતિને આપણે કલ્પના કરીએ અત્યારે, તો તમે જુઓ તો એ લોકોની ઉર્જાની જરૂરિયાત ઓછી હતી, બરાબર. એની કમ્પેરમાં આપણે વિચારો, આજે આપણે શાળાએ કેવી રીતે જઈએ છીએ, તો નાના બાળકો હશે તો એના માટે વાહનની વ્યવસ્થા હશે, રિક્ષા છે, એક આપણા દરવાજે આવીને બાળકને નાનકડું બાળક હોય, બાળ મંદિરમાં ભણતું હોય તો એને પીજીમાં મૂક્યા હોય, બરાબર, તો એને દરવાજા આગળ ઘરે આવીને લઈ જાય, મૂકી જાય, બરાબર. પ્લે હાઉસના જે બાળકો છે નાના નાના, તો આ બધી વ્યવસ્થાઓ કરેલી હોય છે અત્યારે, બરાબર. બાળકોને ઘરેથી છેક લઈ જાય, પછી બાળ મંદિર કે સ્કૂલ એનું પૂર્ણ થાય પછી એને ફરીથી ઘરે ઉતારી જાય, બરાબર. તો શું થયું, એ વાહનો એમનેમ થોડી ચાલે છે, એ વાહનોને ચલાવવા માટે પણ ઉર્જાનો ઉપયોગ થાય છે, બરાબર. એનાથી થોડા મોટા છોકરાઓ હોય, 5મા 6ઠા 7મા ધોરણના છોકરાઓ તો સાયકલ લઈને શાળાએ જતા હોય છે,
બરાબર. અને હવે તો ખાસ કરીને કોલેજના બાળકોની વાત કરીએ, બરાબર, તમારા ઉંમરના જેવા બાળકોની વાત કરીએ આપણે, તો અત્યારે બાઇક એક્ટિવા સિવાય તો જતા નથી, બરાબર. સ્કૂટર અથવા તો બાઇક તો જોઈએ જ. તો આ ઉર્જાની કેટલી વપરાશ વધી છે, બરાબર. વર્ષો પહેલાં ગામડાની અંદર લાઇટો જ નથી, બરાબર, અને અત્યારે આપણે લાઇટ વગર જીવી ન શકીએ એમ કહી શકાય, બરાબર. પહેલાં તો વીજળી જો આવી ગઈ હતી, થોડા સમય પછી વીજળી હતી ગામડાઓમાં, તો વીજળીનું પણ કંઈ નક્કી ન હોય, બરાબર. જો વીજળી જતી રહે તો 3-4 કલાક સુધી આવે પણ નહીં, બરાબર. તો અને અત્યારે તો ગામડાઓની અંદર પણ અત્યારે 24 કલાક વીજળી પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ વ્યવસ્થાઓ છે બધી, બરાબર. નો ડાઉટ આપણે ઉર્જાની જે સુવિધાઓ વધી છે, આપણે ઉર્જાઓને વાપરવાનો વપરાશ તો વધારે છે, પણ એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ પણ કરેલી છે, બરાબર. તો આ બધી બાબતો છે જે આ ઉર્જાના જે સ્ત્રોતો છે એની માંગ વધતી જાય છે, બરાબર. અને સામે એના જે સ્ત્રોતો છે એ મર્યાદિત છે, બરાબર. અને સૌથી અગત્યનો ઉર્જા સ્ત્રોત જે પૃથ્વી માટે અગત્યનો છે એ છે સૌર ઉર્જા છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં વાત કરવી છે, તો આપણે જે વાત કરવાના છીએ એ છે કોણ છે? સૌર ઉર્જા, બરાબર. સૌર ઉર્જા, સૌર ઉર્જા વિશે સમજીએ તો સોલર એનર્જી, બરાબર. લગભગ છેલ્લા 5 અબજો વર્ષોથી આપણો સૂર્ય છે, બરાબર, છેલ્લા 5 અબજો વર્ષોની વાત કરું છું, વર્ષોથી, બરાબર, કેટલી ઉર્જા ઉત્તેજિત કરે છે, બરાબર. છેલ્લા કેટલા 5 અબજો વર્ષોથી, બરાબર. અને હજુ પણ આવતા 5 અબજો વર્ષો સુધી આ સૂર્ય એમને એમ જ આટલા ને આટલા જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે, બરાબર. તો એનો અર્થ એવો થાય કે 5 અબજો વર્ષો સુધી હજુ આપણને સૂર્યની ઉર્જા એમને એમ જ પ્રાપ્ત થવાની છે, બરાબર, કોઈ પણ જાતના ખર્ચ વગર, બરાબર. તો એને મેળવવા માટે આપણે કોઈ ઇક્વિપમેન્ટની જરૂર પડતી નથી, બરાબર. તો માનો કે કોલસો બન્યો છે, તો એ કોલસાને આપણે ખાણમાંથી બહાર કાઢવો પડશે, તો એના માટે કેટલાક સાધનો ને આ ને તે ને બધું ઘણું બધું જોઈએ, બરાબર. તેને ખોદવા માટે, ખોદીને બહાર કાઢવા માટે, એનો ઉપયોગ કરવા માટે, બરાબર, ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અને આ તો સૌર ઉર્જા તો સીધો જ આપણને મળી રહે છે, બરાબર, બરાબર, ફ્રી ઓફ ચાર્જ જેને આપણે કહીએ, અવેલેબલ છે, બરાબર. કોઈ જ ચાર્જ આપણે એના માટે ચૂકવવો પડતો નથી, અથવા એને મેળવવા માટે કોઈ આપણે મહેનત પણ કરવી પડતી નથી, એવું કહી શકાય, બરાબર. આપણને ફ્રી ઓફ મળે છે, બરાબર. તો આ જે ઉર્જા છે એ ફ્રી છે, પણ એનું ઉત્સેચન જે થાય છે એ બધી જ આપણા સુધી પહોંચતી નથી. એનો કેટલોક થોડોક જ ભાગ પૃથ્વી સુધી પહોંચે છે, બરાબર. એટલે કે પૃથ્વીના બહારના સ્તર સુધી સૂર્યનો કેટલોક જ ભાગ એ આપણા પૃથ્વી પર પહોંચે છે, બરાબર. હવે વિચારો કે સૂર્ય જે ઉર્જા ઉત્પન્ન કરે છે એનો થોડોક જ ભાગ આપણા પૃથ્વી ઉપર પહોંચે છે, બરાબર. એ સૂર્યની ખૂબ જ ઓછી ઉર્જા આપણા સુધી પહોંચે છે, બરાબર. એ આપણી ટેક્સ્ટબુકની અંદર એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકની અંદર આ બધી માહિતી છે, બરાબર. થોડા આંકડાઓ છે, જોજો તમને સમજવામાં ખૂબ મજા આવશે, બરાબર. એવા આંકડાઓ છે. તો એક અંદાજ મુજબ એવું કહ્યું છે, અંદાજ મુજબ જે સૌર ઉર્જા આપણને મળે છે એની જો ગણતરી કરીએ તો ભારત સુધી, આપણું જે ભારતનું જે ક્ષેત્રફળ છે એની અંદર એક વર્ષની અંદર લગભગ 5 ટ્રિલિયન કિલોવોટ અર જેટલી આપણને ઉર્જા પ્રતિ વર્ષ ભારતને સૂર્યની ઉર્જા મળે છે, બરાબર. સૌર ઉર્જા ભારતની કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે, ભારતની આપણે વાત કરીએ છીએ તો ભારતની અંદર
પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે, પ્રતિવર્ષે કેટલી? 5000 ટ્રિલિયન, બરાબર, કિલોવોટ અવર. કિલોવોટ અવર એટલે એક યુનિટ થાય, જે આપણે 9માં ભણી ગયા છીએ, બરાબર. કેટલી? 5000 ટ્રિલિયન. ટ્રિલિયન એટલે શું? તો આપણે શીખી ગયા મિલી, મિલિયન અને ટ્રિલિયન, બરાબર. મિલી એટલે 10 લાખ, બરાબર. મિલિયન, પછી બિલિયન અને પછી ટ્રિલિયન એવું આવે છે, બરાબર. 10 લાખ, 100 લાખ અને 1000 લાખ, બરાબર. ત્યારે 1 ટ્રિલિયન થાય, બરાબર. તો એવા કેટલા ટ્રિલિયન? તો એવા કેટલા? 5000 ટ્રિલિયન, બરાબર. એટલે આમ વાત કરીએ તો આપણે આપણી સાદી ભાષામાં 100 લાખ અને 1000 લાખ એવું ના બોલીએ, પણ 10 લાખ એ મિલિયન અને 100 લાખ એ બિલિયન, બરાબર. 10 લાખ, 100 લાખ એટલે 1 કરોડ થઈ જાય આપણા માટે, બરાબર. અને 100ની પાછળ 2 મીંડા લાગીએ એટલે થઈ જાય 10,000 લાખ, બરાબર. 10 લાખ, 100 લાખ એટલે 1 કરોડ અને પછી 1 કરોડ અને પછી 2 મીંડા એમાં વધ્યા, બરાબર. એટલે 10,000 કરોડ એટલે આપણે 1 અબજ કહી શકીએ, બરાબર. 1 કિલોવોટ બરાબર 1 કરોડ થાય, બરાબર. તો એવા કેટલા ટ્રિલિયન? 5000 ટ્રિલિયન કિલોવોટ અવર સૂર્ય ઉર્જા. આ બધું તમારે અત્યારે શીખવાનું નથી, પણ ખાલી ફક્ત યાદ રાખવાનું છે જે ભારતનું જે ક્ષેત્રફળ છે એમાં જે ઉર્જા સૂર્યની મફત જે આપણને મળે છે એ કેટલી છે? 5000 ટ્રિલિયન કિલોવોટ અવર, બરાબર. જેટલું ભારતનું જે ક્ષેત્રફળ છે એમાં સૌર ઉર્જાનો પ્રાપ્તિ થાય છે, બરાબર. ઓકે, તો હવે એમાં પણ એક પ્રશ્નો છે કે જ્યારે સ્વચ્છ આકાશ હોય, બરાબર, ત્યારે પૃથ્વી ઉપર સૂર્યની ઉર્જા સ્વચ્છ આકાશની અંદર જે ઉર્જા પહોંચે છે એનું સરેરાશ મૂલ્ય, સ્વચ્છ આકાશ હોય તો એની જે સૌર ઉર્જા પૃથ્વી ઉપર જે પહોંચે એનું સરેરાશ મૂલ્ય કેટલું છે? તો 4 થી 5 કિલોવોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. અહીંયા લખીએ કે સ્વચ્છ આકાશ હોય ત્યારે પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 સ્ક્વેર મીટર, બરાબર. 1 મીટરનો ચોરસ બનાવીએ આપણે જેટલો ભાગ, બરાબર. આ ધારો કે ચોરસ છે તો આ 1 મીટર, 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર, બરાબર. તો આને મીટર સ્ક્વેર કહી શકાય, બરાબર. જે ચોરસ 1 મીટરનું હોય, બરાબર. તો એની અંદર સ્વચ્છ આકાશની કેટલી છે? 4 થી 5 નહીં, 4 થી 7 કિલોમીટર અવર પ્રતિ મીટર સ્ક્વેર. આટલી ઉર્જા આપણને સ્વચ્છ આકાશ હોય ત્યારે પ્રાપ્ત થાય છે, બરાબર. પછી અહીંયા સ્વર અચળાંકનું મૂલ્ય આપ્યું છે. સ્વર અચળાંકનું મૂલ્ય યાદ રાખજો, એનું અંદાજિત જે મૂલ્ય છે એ છે 1.4 કિલો જૂલ, બરાબર. 1.4 કિલો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર, બરાબર. કેટલું છે? 1.4 સૌર અચળાંકનું મૂલ્ય, બરાબર. સૌર અચળાંકનું મૂલ્ય કેટલું છે? 1.4 કિલો વોટ. કેવી રીતે પાછું? પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર, એટલે પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. એટલે કે 1 મીટર સ્ક્વેરની અંદર 1 મીટર સ્ક્વેરની અંદર 1 સેકન્ડમાં, બરાબર, કેટલી? 1.4 કિલો વોટ જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. તો આટલું યાદ રાખીએ, બરાબર. તો આ વાત થઈ આપણને સૌર ઉર્જા કેટલી પ્રાપ્ત થાય છે એની, બરાબર. તો આ સૌર ઉર્જા આપણને આટલા મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને એનો જો આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકીએ ઉર્જાના સ્ત્રોત તરીકે તો એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય, બરાબર.
કેમ? તો એના માટે કોઈ ખર્ચ કરવાનો નથી, બરાબર. બહુ જ સાદી, સીધી અને સરળ, બરાબર. આપણી ગુજરાતી મેન્ટાલિટી પ્રમાણે વાત કરીએ તો આપણે શું બોલતા હોઈએ? સસ્તું, સારું અને, બરાબર, આપણે કહીએ છીએ સસ્તું અને સારું, બરાબર. જે સૌર ઉર્જા છે એ સસ્તું તો થઈ ગયું, બરાબર, અને સારું પણ છે, બરાબર. તો બેસ્ટ ક્વોલિટી છે, બરાબર, કારણ કે એનાથી કોઈ પ્રદૂષણ કે થતું નથી, બરાબર. તો આ ઉર્જા ખૂબ જ સસ્તી છે અને સારી છે. ઓકે, તો આ બધી પરિસ્થિતિઓ છે, તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? તો એનો ઉપયોગ આપણે સૌથી પહેલાં સૌર કુકર, જેનો આપણે સોલર કુકર કહીએ છીએ, બરાબર. સૌર કુકર, બરાબર. તમે જેને ઘણાએ જોડેલા પણ હશે, બરાબર. તો એની અંદર શું હોય છે? તો જુદી જુદી સપાટીઓ હોય છે, બરાબર. એ સપાટીઓમાંથી પરાવર્તક સપાટી, જે કાળા રંગની સપાટી હોય, એ સૂર્યપ્રકાશનું સૌથી વધુ શોષણ કરે છે, બરાબર. સોલર કુકર છે એની રચના છે, બરાબર. તો આપણે એક સિમ્પલ સાદી બોક્સની રચના દ્વારા સમજીએ, બરાબર. અહીંયા આકૃતિ દોરવાનો આપણી જોડે અત્યારે સમય નથી, બરાબર. એક આવું એક બોક્સ સમજી લો, બરાબર. કદાચ આકૃતિ બોક્સ જેવી ન લાગતી હોય પણ માની લેજો, બરાબર, કે આ બોક્સ છે. તો આ બોક્સની આ જે દિવાલો છે, એ દિવાલનો જે અંદરનો ભાગ છે, સૌર કુકર વિશે સમજાવું છું, પણ કુકરની જગ્યાએ આપણે બોક્સ દ્વારા સમજીએ છીએ, બરાબર. તો આ બધું કાળા રંગની જે સપાટીઓ છે, કાળા રંગની હશે, બરાબર. અને એની ઉપર બે કાચના ઢાંકણ, બરાબર. ધારો કે આ ઢાંકણ હોય જે આમ ખુલી શકે, બરાબર. એક ઢાંકણ અને એની ઉપર બીજું ઢાંકણ, બરાબર. તો એનાથી શું થશે? તો ગ્રીન હાઉસ અસર ઊભી થશે, બરાબર. અને એની સાથે પરાવર્તક અરીસો બનાવેલો હોય, બરાબર. આપણે આમ બનાવી નાખીએ અને એક અરીસો જોડેલો છે એનાથી, એના દ્વારા, બરાબર. એટલે શું થાય કે આ જે સૂર્યપ્રકાશ એના ઉપર પડે એ પરાવર્તક કરીને એક અંતરાક્ષ ઊભું કરે, બરાબર. તો સામાન્ય બાબતો આપણે ભણી ગયા છીએ, બરાબર. તમે આના વિશે આગળના ધોરણોમાં પણ ભણી ગયા છો, એટલે બહુ લાંબી ચર્ચા આપણે નહીં કરીએ. પરંતુ એની અંદર શું હોય છે? તો આપણે જે ડબ્બા હોય છે, એલ્યુમિનિયમનો જે ડબ્બો હોય છે, ખાસ કરીને ઉપયોગ કરેલો હોય છે, તો એને કાળા રંગના રંગેલા હોય છે, બરાબર. તો સોલર કુકરનો ઉપયોગ શું છે? તો સોલર કુકરને એક તો આપણે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ખાસ કરીને એની અંદર કેવું કામ થઈ શકે એની વાત કરીએ તો એની અંદર બાફવાનું કામ થઈ શકે, જે વસ્તુને બાફવાની હોય, બરાબર, એ બધું જ કામ એની અંદર થઈ શકે, બરાબર. કેટલા ફાયદાઓ છે? તો સૌથી પહેલાં તો કુકર ખરીદી લો એટલે કે ખર્ચ પૂરો, બરાબર. ઉર્જાનો કોઈ ખર્ચ આવતો નથી. બીજી વસ્તુ કેટલાક ફાયદાઓ છે, તો સૂર્ય કુકરની વાત કરીએ તો એની ફાયદાઓની આપણે નોંધ કરીએ તો આપણને જે યોગ્ય લાગે એવા ફાયદાઓ આપણે લખીએ. તો ફાયદો આપણે જોઈએ તો પહેલાં તો બળતણનો કોઈ ખર્ચ નથી, બરાબર. એની પાછળ એને ઉર્જા આપવા માટે કોઈ બળતણ આપણે વાપરવું પડતું નથી, બરાબર. બીજી વાત કરીએ તો રસોઈ બનતી હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ, બરાબર. માની લો કે આપણે એક વખત જે રસોઈ બનાવવાની છે, બરાબર, એનું અમુક પ્રકારની રસોઈ, ધારો કે દાળ ભાત હોય, બરાબર, તો એ દાળને બાફવાની હોય, ભાતને બાફવાની વસ્તુ છે, બરાબર. બટેકા જેવી વસ્તુઓ જે બાફવાની હોય છે, બરાબર. તો સવારની આપણી જે સીધો સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં આ વસ્તુઓને મૂકી દેવાની અને સૂર્યપ્રકાશની સામે છત ઉપર કે એવી કોઈ વસ્તુ જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડતો હોય એવી જગ્યાએ એને મૂકી દો, બરાબર. એટલે પછી આપણે એને ભૂલી જવું પડે, બરાબર, ભૂલી જવાનું એને, એમાં એની સાથે સાથે આપણે બીજા કામો કરી શકીએ,
બરાબર, અને એ ધીમે 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 શું થઈ જશે, સૂર્ય ઉર્જાને કારણે એ બધી વસ્તુ બફાઈ જશે, બરાબર. એના માટે સ્પેશિયલ સમય આપવાની જરૂર નથી, બરાબર. એટલે કે સમયની બચત થાય છે, બરાબર. અને ખોરાક બનતો હોય ત્યારે આપણે ધ્યાન રાખવું પડતું નથી, બરાબર. ત્રીજી વસ્તુ કે પૌષ્ટિક તત્વો છે, બરાબર. જેમ કે રસોઈ છે એ ધીમા તાપે બને છે, બરાબર. એટલે કે પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે, બરાબર. પછી આપણે હમણાં જ કહ્યું કે સમયની એક તો બચત થાય છે, બરાબર. અને આગળ વાત કરીએ તો કુદરતી સ્વાદ મળે, બરાબર. ધીમે ધીમે રસોઈ થાય, બરાબર. કહેતા હશે તમે વડીલોના મોઢેથી એવું સાંભળ્યું હશે કે ધીમે ધીમે રસોઈ બને તો એમાં સ્વાદ આવે, બરાબર. તો આ પણ એક એવું જ છે કે ધીમે ધીમે બને છે, એમાં કોઈ પ્રકારની ઉતાવળ થતી નથી, તો ખૂબ જ કુદરતી સરસ એવો ટેસ્ટ આવે છે, સ્વાદ આવે છે, બરાબર. ચલો આપણે વાત કરીએ ફાયદાઓની, બરાબર. તો હવે ફાયદાઓ છે તો સામે કેટલાક ગેરફાયદાઓ પણ હોવાના, બરાબર. તો સૌથી પહેલાં આપણે મોટો જે ગેરફાયદો છે એની વાત કરીએ કે રસોઈ જે છે એ ખૂબ જ ધીમી બને છે, બરાબર. આપણે ઝડપી કોઈ મહેમાન આવી ગયું હોય અને બનાવવા જઈએ ફટાફટ તો એનો ઉપયોગ આપણે કરી શકતા નથી, બરાબર. અને નંબર 2 કે વાદળછાયા વાતાવરણમાં આનો ઉપયોગ આપણે કરી શકતા નથી અથવા આનો ઉપયોગ થતો નથી, બરાબર. તમે ચોમાસાની અંદર નથી ચાલતું, બરાબર, કારણ કે ત્યાં વાદળા હોય છે, સૂર્યપ્રકાશ સીધો પૃથ્વી પર આવી શકતો નથી, બરાબર. પણ બાકીની 2 ઋતુઓમાં તમે વાત કરો તો આ સૌર જે કુકર છે, સૂર્ય કુકર, એની અંદર એક પણ રૂપિયાને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી, બરાબર. ઉર્જાનો કોઈ ખર્ચ આવતો નથી, ખૂબ જ સરસ વસ્તુ છે, બરાબર. ચલો આગળ વાત કરીએ તો એના વિશેની આપણે બહુ લાંબી ચર્ચા અહીં આપી નથી, બરાબર. એની અંદર ખાસ કરીને એક બોક્સ છે એમાં નામ આપ્યું છે તો એની વાત કરી દઈએ આપણે. તો એનો ઉપયોગ પણ આપણે વધુ કરીએ છીએ એટલે આપણે અહીંયા એની ચર્ચા કરીએ છીએ. એ છે સોલર વોટર હીટર, બરાબર. આજના સમયમાં એ ખૂબ જ ટ્રેન્ડમાં છે એવું કહી શકીએ, બરાબર. તો સોલર વોટર હીટર છે એ છત ઉપર આપણે ફિટ કરી દઈએ, એક વખત ફિટ થઈ જાય પછી એમાંથી આપણને પાણી ગરમ મળ્યા જ કરે છે, બરાબર. 24 કલાક 24/7 આપણને ગરમ પાણી મળે છે, બરાબર. એવું નથી કે એમાં રાત્રે સૂર્યપ્રકાશ નથી તો ગરમ પાણી ન મળે, એવું ન હોય, બરાબર. જે વાપરે છે એ લોકોને ખબર જ હશે, બરાબર. ઓકે, તો સૌર ઉર્જા જે છે એનાથી પાણી ગરમ થાય છે. અને સૌથી બેસ્ટ બીજી વસ્તુ છે સોલર સેલ, બરાબર. જેના વિશે ટેક્સ્ટબુકમાં પણ સરસ મજાની માહિતી આપેલી છે અને આપણે સમજીએ જેના વિશે સમજીશું એ છે સોલર સેલ, બરાબર. તો દિવસ દરમિયાન આ બધા ઉપકરણો છે એ ખૂબ જ સરસ રીતે કામ કરે છે, બરાબર. બધા જ ઉપકરણો છે એ સૂર્ય હોય તો આ બધા ઉપકરણો કામ કરશે, બરાબર. સૂર્યની હાજરીમાં આ બધા ઉપકરણો કામ કરશે, બરાબર. તો આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ આપણે રાત્રે કરવો હોય તો એના માટે બેસ્ટ વસ્તુ કે આ સૂર્ય ઉર્જા છે એને આપણે કોઈ બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર કરી નાખીએ, બરાબર. તો એનો ઉપયોગ આપણે ધારીએ ત્યારે કરી શકીએ, બરાબર. તો અને ખાસ કરીને નવું ઉર્જાનો સ્ત્રોત હોય તો એ છે વિદ્યુત ઉર્જા, બરાબર. વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે અનેક રીતે કરીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ એક નામ છે સોલર સેલ. સોલર સેલ જે છે એનો ચોક્કસ રીતે, બરાબર, સૂર્યની સામે રાખવામાં આવે. તમે જોઈ હશે અત્યારે સોલર સેલનો પણ બહુ ટ્રેન્ડ છે, બરાબર. તો એવું નથી કે સોલર સેલ બધા માટે નવું હોય, બરાબર. હવે તો ઘરે ઘરે સોલર સેલની ચેનલો ફિટ થતી હોય છે, બરાબર. તમે બધાએ જોયું હશે. તો આપણે એના મુખ્ય જે મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું કે કેવું હોય છે, શું હોય છે, બરાબર. એ બધી માહિતી આપવાની આપણને જરૂર નથી કારણ કે બધાએ જોઈ જ હશે સોલર સેલ, બરાબર. ઓકે,
તો આપણે મુદ્દાઓમાં એમ કહીએ કે સોલર જે સેલ છે એને સૂર્યની સામે રાખવામાં આવે છે અને આ સોલર સેલ છે એની અંદરથી વોલ્ટેજ કેટલો ઉત્પન્ન થાય છે તો એની અંદરથી 0.1થી લઈ 0.1થી લઈ અને 1.0 વોલ્ટ આટલો વોલ્ટેજ ઉદ્ભવે છે, બરાબર? આટલો વોલ્ટેજ ઉદ્ભવે છે અને સરેરાશ જો સરેરાશનું મૂલ્યની વાત કરીએ તો એ છે 0.7 વોલ્ટ. આટલી ઉર્જા એક સોલર સેલમાંથી ઉત્પન્ન થાય, બરાબર? વોલ્ટ નહીં વોટ, બરાબર? વોલ્ટેજ કેટલો થાય 0.1થી 1.0. અહીંયા વોલ્ટેજ એટલે વીજ આવશે અને આ વોલ્ટ આવશે, બરાબર? આ જે વોલ્ટેજ છે અને આ શું છે વોટ છે, બરાબર? આ કેટલી ઉર્જા વપરાય છે એટલે વોટ દર્શાવે છે અને આ વોલ્ટેજ દર્શાવે એટલે કે બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આગળ હમણાં ભણી જ ગયા છીએ, બરાબર? તો વોલ્ટ અને વોટ શું દર્શાવે છે? તો વોલ્ટ શું દર્શાવે છે? તો બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ. અને વોટ શું દર્શાવે છે? કે ખર્ચાતી ઉર્જા, કેટલી ઉર્જા ઉત્પન્ન થઈ, બરાબર? તો 0.7 વોટ જેટલી ઉર્જા ત્યાંથી ઉત્પન્ન થાય છે, આપણને મળે છે, બરાબર? તો આ યાદ રાખવાનું છે. તો આની અંદર તમે જોયું હશે કે વોલ્ટેજ ખૂબ જ ઓછો મળે છે, બરાબર? 0.7 વોટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે અને વોલ્ટેજ કેટલું છે? 0.1થી 1.0 વોલ્ટેજ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, બરાબર? તો એટલા ઓછા ઉર્જાના મૂલ્ય, બરાબર, આપણે ઉપકરણો ચલાવી શકીએ નહીં, બરાબર? તો આપણે શું કરીએ છીએ? તો સોલર સેલ છે એની હારમાળા બનાવવામાં આવે છે, બરાબર? એની હારમાળા છે એને આપણે સોલર સેલ પેનલ તરીકે ઓળખીએ છીએ, બરાબર? જે આપણે જે છત ઉપર લગાડીએ છીએ એ શું છે? સોલર પેનલ આપણે બોલીએ છીએ, બરાબર? સોલર સેલની શું હોય છે? હારમાળા હોય છે અને એના દ્વારા ખૂબ મોટો વોલ્ટેજ મેળવી શકાય છે, બરાબર? જો વાત કરીએ આપણે સોલર સેલની, તો આપણે ગુજરાતની વાત કરીએ, કેટલાક આંકડાઓ છે, બરાબર, જે ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પરંતુ આપણે જે અહીંયા પ્રગતિ ટેકનોલોજી કરી રહી છે એની નોંધ આપવી જરૂરી છે અને કેટલા લેવલ સુધી આ વસ્તુઓ આપણે આગળ જોઈ ગયા છીએ આપણા માટે ગર્વની બાબત છે, બરાબર? તો એવા બધા આંકડાઓ આપણા સમક્ષ ઉપલબ્ધ છે, બરાબર? ખાસ કરીને વાત કરીએ તો 10 જુલાઈ 2020ની વાત છે, બરાબર? 2020ની વાત છે એટલે કે હમણાં જ, બરાબર? રેવા ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશ, બરાબર? એમાં 10 જુલાઈ 2020, બરાબર? કેટલો સમય થયો? હમણાં જ 10 જુલાઈ 2020. કઈ જગ્યાએ? રેવા ડિસ્ટ્રિક્ટ, બરાબર? રેવા ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, બરાબર? રેવા ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશ. હમણાં જ આપણા જે પ્રધાનમંત્રી છે એણે હમણાં જ સોલર પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર? તો આ જે પાવર પ્લાન્ટ છે એ રેવા ડિસ્ટ્રિક્ટવાળો એ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, બરાબર? એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ છે, ઓકે? એશિયામાં એવડો મોટો
પાવર પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ બન્યો નથી. બરાબર, ક્યાં આગળ છે? રેવા ડિસ્ટ્રિક્ટ, મધ્યપ્રદેશની અંદર. બરાબર, એટલે એવું કહી શકાય કે વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ. બરાબર, વિશ્વનું, વિચારો તમે, ક્યાં છે? હાડલા, રાજસ્થાન, જોધપુર નામની વાત કરીએ છીએ. બરાબર, હાડલા. બરાબર, પછી એને સ્પેલિંગમાં આ રીતે વંચાય છે, ભાડલા. ના, ગામનું નામ છે ભાડલા. બરાબર, તો બડલા કે બાડલા જે પણ વાંચો એ. બરાબર, જોધપુર ડિસ્ટ્રિક્ટ, રાજસ્થાન. બરાબર, વિશ્વનો સૌથી મોટામાં મોટો સોલર પાવર પ્લાન્ટ છે. બરાબર, વિશ્વનો સૌથી મોટો 14,000 એકડ જમીનની અંદર આ છે. બરાબર, 14,000 એકરની અંદર. બરાબર, તો એની કેપેસિટી જે છે એ 2250 મેગાવોટની છે. બરાબર, આ એની ક્ષમતા છે. બરાબર, તો એટલે ભારત, ઇન્ડિયા, બરાબર, જે છે એ આટલું પ્રગતિના પંથે છે. બરાબર, હજી આપણે આગળ વાત કરી. બરાબર, હવે આપણે ગુજરાત ઉપર વાત કરીએ. બરાબર, તો સોલાર પાવરની વાત કરીએ તો જે ઉત્પાદન છે, સોલર પાવરનું ઉત્પાદન છે ગુજરાતમાં કેટલું થાય છે? તો આ જે બધા પ્લાન્ટ છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ સોલર પાવર પ્લાન્ટની અંદર 468.9 મેગાવોટ. બરાબર, ગુજરાતમાં કેટલું? 468.9 મેગાવોટ આટલું ઉત્પાદન સોલર પાવર પ્લાન્ટમાં થાય છે. બરાબર, ગુજરાતમાં. બરાબર, કદાચ આ આંકડાઓ 1-2 વર્ષ પહેલાંના છે, એના પછી પણ ઘણી બધી આગળ શું થયું? સંશોધન થયું છે. બરાબર, તો કેવી રીતે? તો તમે જુઓ છો છેલ્લા 2-3 વર્ષથી કે આપણે ત્યાં જે સોલર પેનલ નામની જે આખી જે સ્કીમ મુકાઈ છે, સરકારશ્રી દ્વારા ચાલે છે, કે જેના દ્વારા આપણે આપણા ઘરે, બરાબર, સોલર પેનલને લગાડીએ તો એમાં કેટલાક સરકારશ્રી દ્વારા કેટલાક ચોક્કસ પ્રમાણમાં સબસિડી આપવામાં આવી છે. બરાબર, હવે એના કેટલાક નિયમો છે અને એના નિયમો પણ કેટલાક પ્રમાણે કંઈક 30-40 જેટલી રકમ છે. બરાબર, એવું કંઈક હશે, પણ સબસિડી સરકાર દ્વારા આપણને આપવામાં આવે છે. બરાબર, ધારો કે 1 લાખ રૂપિયાની સોલર પેનલ હોય તો સરકાર આપણને 30% સબસિડી આપવી હોય તો વિચારો કે આપણને 70,000માં પડે. બરાબર, માની લો કે 40,000 સબસિડી આપતા હોય તો એ આપણને 60,000માં પડે. બરાબર, તો આવી 1 લાખ રૂપિયાની વસ્તુ સરકાર આપણને 70,000 કે 60,000માં આપે છે. બરાબર, બીજો ફાયદો શું એનો? તો એની વ્યવસ્થા શું છે? તો એ સોલર પેનલ તમારા ઘરે લાગે એટલે કે તમે વીજળીની દ્રષ્ટિએ લગભગ ઓલમોસ્ટ, બરાબર, જો આપણી 2 BHK જેવું મકાન હોય, બરાબર, તો આપણને વીજળીની દ્રષ્ટિએ આપણે સ્વાવલંબી બની જઈએ. બરાબર, આપણે જાતે વીજળી ઉત્પન્ન પેદા કરીએ છીએ. બરાબર, ખરેખર એમાં વ્યવસ્થા એવી હોય છે કે સોલર પેનલ લગાડો એટલે કે જે વીજ કંપનીવાળા લોકો છે એ 2 મીટર લગાડે, 1 મીટર તો હતું જ, બીજું 9 મીટર લગાડે છે. બરાબર, જે ઉત્પાદન થાય છે વીજળીનું એ સીધું ક્યાં જશે? પાવર બેંકમાં. બરાબર, એટલે કે જે પાવર કંપનીઓ જે છે એમાં એ જમા થશે અને જે તમે વાપરો છો એનું એક જૂનું 1 મીટર હોય. બરાબર, એમાં ઉત્પન્ન થયેલું એક જૂનું મીટર હોય. બરાબર, 2 મહિનાના અંદર જે આપણું બિલ આવતું હોય છે એની અંદર ઉત્પન્ન થયેલા યુનિટ અને વપરાયેલા યુનિટ એ બંનેનો હિસાબ કરવામાં આવે અને એનો તફાવત જે હોય એ તમને બિલ સ્વરૂપે આપવામાં આવે. જો તમે એનાથી ઉત્પન્ન થયાથી વધુ વાપર્યું હશે તો એટલું
ઉપરનું આપણે પૈસા ભરવા પડે. અને જો ઉત્પાદન વધુ થયું હોય ને આપણે જો ઓછું વાપર્યું હોય તો ઉત્પન્ન થયું છે એના પૈસા અને જે આપણે વાપર્યું છે બરાબર એના પૈસા જો ઓછું હોય એના કરતાં તો એ રકમ ઉપરની તમને વીજ કંપનીઓની અંદર જમા થશે. બરાબર, તો આવી વ્યવસ્થા છે. બરાબર, તો એની અંદર ખાસ કરીને તમે જુઓ તો શહેરોની અંદર જે બરાબર જે સોલર પેનલ એ પુષ્કળ પ્રમાણમાં લગાવવામાં આવે છે. બરાબર, થવું જ જોઈએ, આ જરૂરી છે. બરાબર, તો સૌથી પહેલાં એનાથી ફાયદો જે તે વ્યક્તિને શું ફાયદો થાય તો પૈસા બચે છે. બરાબર, એ મોસ્ટ પ્રશ્ન મીન્સ કે એક મોટો ફાયદો છે કે પૈસા બચે છે થોડા ઘણા. બરાબર, અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર, અને સાથે સાથે સરકાર આપણને સબસિડી પણ આપે છે. બરાબર, તો એક વખત આપણે એને ઇન્સ્ટોલ કરી દઈએ પછી એને લાંબો સમય સુધી ખર્ચ આવતો નથી. બીજો ફાયદો શું છે તો સૌથી મોટો ફાયદો કે એની અંદર કોઈ ગતિ કરતા ભાગો નથી. બરાબર, પવનચક્કી હોય તો એમાં ગતિ હોય. બરાબર, એના માટે ચક્રો આન તેન ઘણું બધું કેટલાક યાંત્રિક ભાગો છે. બરાબર, જેને ઘસારો લાગે. બરાબર, જનરેટર આપણે ચલાવીએ. બરાબર, અને જળ ઉર્જાની વાત કરી હતી કે જનરેટર ચલાવવું પડે, ટર્બાઇન ચલાવવું પડે. બરાબર, ગતિ કરતા ભાગો છે. બરાબર, એટલે કે ઘસારો લાગે, એનું મેન્ટેનન્સ કરવું પડે. બરાબર, અને સોલર ઉર્જામાં એમાં કોઈ ગતિનો તો ભાગ છે જ નહીં, એટલે ઘસારો પડવાની કોઈ સમસ્યા નથી. બરાબર, સમયાંતરે ફક્ત એની સફાઈ કરવું, પાણી છાંટીને એની સફાઈ કરવી પડે. બરાબર, બાકી કોઈ એની પાછળનો કોઈ ખર્ચ નથી. બરાબર, એની દેખરેખ આપણે રાખવી પડે. બરાબર, ઓટોમેટિક સૂર્યપ્રકાશ આવે અને વીજળી ઉત્પન્ન થાય. બરાબર, તો સૌથી મોટો ફાયદો એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરો અને સરસ મજાની તમારા ઘરની વીજળી ચાલ્યા કરે. બરાબર, તો પહેલાં તો આપણને ખૂબ મોટો ફાયદો થાય છે. તો બીજો ફાયદો શું છે તો સૌથી મોટો ફાયદો એ કે એ પર્યાવરણને છે. બરાબર, પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થાય છે. તો એના માટે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. બરાબર, બીજી વસ્તુ કે સૌથી મોટો બીજો ફાયદો કે સૌથી મોટો ફાયદો એ આપણા રાષ્ટ્રને થાય. બરાબર, એક તો આપણે રિન્યુએબલ એનર્જી વાપરતા થઈએ. બરાબર, માની લો કે આ સરસ મજાનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે ચાલે. બરાબર, તો એવો સમય આવી જાય કે આપણે પુષ્કળ પ્રમાણમાં સોલર એનર્જી વાપરતા થઈ જઈએ તો આપણું વાતાવરણ કેટલું શુદ્ધ બને. બરાબર, વાતાવરણ શુદ્ધ બને તો ઋતુઓના ફેરફાર ને ઘણા બધા જે ફેરફાર થઈ શકે. બરાબર, એ બધી પછીની વાત છે, આપણે અત્યારે હાલ મુદ્દો છે નહીં. બરાબર, તો ખૂબ ઘણા ફાયદાઓ છે આના. બરાબર, એની સિવાય આ જે બધી વસ્તુઓ છે. બરાબર, એની સિવાય કેટલાક ગેરફાયદાઓ છે એની વાત કરીએ તો જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પ્રમાણમાં થોડી ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર, બીજો સૌથી મોટો ગેરફાયદાની દ્રષ્ટિએ જોઈએ તો સોલર સેલ છે ને એ સિલિકોનમાંથી બને છે. બરાબર, એટલે કે આ સિલિકોન પૃથ્વીમાંથી મળે છે પુષ્કળ પ્રમાણમાં, પણ આ સિલિકોનમાં જે સોલર પેનલ દ્વારા બનાવવા માટે જે વપરાય છે એનું શુદ્ધિકરણ ખૂબ જ ખર્ચાળ છે. બરાબર, અને આ સોલર પેનલને જોડવા માટે જે બે સોલર પેનલને જોડવા માટે જે વપરાય છે એના માટે ચાંદી વપરાય છે. બરાબર, એટલે કે એનો ખર્ચ વધી જાય છે. બરાબર, કોસ્ટલી પડે છે. બરાબર, બે સોલર પેનલને જોડવા માટે ચાંદી વપરાય છે તો એની જે એનો ખર્ચ છે એ વધી જાય છે. બરાબર, અને હવે એના ઉપયોગોની વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં આવા ઉપયોગો આપેલા છે કે
જે ગામડાઓ છે, પર્વતીય વિસ્તારો છે, ટાપુઓ છે અને ત્યાં આગળ જે નાના નાના ગામડાઓ છે ત્યાં પરંપરાગત વીજળી પહોંચાડવી મુશ્કેલ હોય તો ત્યાં આગળ આ ઉપયોગ કરી શકાય છે, બરાબર. પછી આ ઉપગ્રહોની અંદર, બરાબર, સ્પેસ શટલની અંદર, બરાબર, આનો ઉપયોગ થાય છે, બરાબર. તો આજથી ઘણા સમયના પહેલાંની વાત છે, બરાબર. ટેક્સ્ટબુક છે એ પણ હમણાં નવી આવી છે, પણ જે NCERTનો જે કોર્સ છે એ ખૂબ જ જૂનો છે, બરાબર. આપણે નવી આવી છે પણ એ કોર્સ જૂનો છે. તો ત્યારથી આ બધા ત્યારના શબ્દો છે, બરાબર. અત્યારે તો ઘણા બધા નવા ઉપયોગો આવી ગયા છે અને આપણે પુષ્કળ પ્રમાણમાં આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ, બરાબર. તો પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ સરસ વસ્તુ છે, બરાબર. અને આપણને ઉપયોગ પણ ખૂબ જ સારી રીતે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ આના લીધે કરી શકીએ છીએ, બરાબર. ખૂબ જ સરસ વસ્તુ છે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં સમુદ્રમાંથી મળતી ઉર્જા અને ભૂતાપીયની ઉર્જા વિશે આપણે ચર્ચા કરીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અત્યારે આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ મિત્રો.